ફાઇનલી ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે આજે સમા ભેગું કામે નથી જવાનું. આપણે આજે જવાનું નરેશભાઈ ભેગું કામે જવાનું છે. આજે ગાઈસ નરેશભાઈનો ફોન આવ્યો તો કે કાલ કે આપણે અહીંયા કામે આવવાનું છે. તો કે સમાભાઈ અહીંયા ન જાતો મારા ભેગું કામે આવજે. ગાઈસ આપણે કાલ સમાભાઈ ભેગું ગયા હતા અને આજે પણ આપણે નરેશભાઈ ભેગું જવાનું છે. અને આજે તો ગાઈસ આપણે ઉઠે बहुत टाइट भाई बहुत गाइस. तो कोट करવાનું બાકી છે અને ચા નાસ્તો કરવાનો ગાઈસ બાકી છે. અને આપણે બાઈક લઈને જવાનું ટીવીએસ. પેલા તો ગાઈસ ચા નાસ્તો કરી લઉં. ગાઈસ આપણે ચા થઈ ગયો ગરમ. લીલું કેમ ચા નાસ્તો કરી લઉં. આપણે ચા નાસ્તો કરી દીધો છે અને આપણે લુંગી પણ લઈ લીધી છે. ટાઈટ બહુ આવે ને ગેસ આપણે ટિફિન ગાઈસ થઈ ગયું કમ્પ્લીટ. અને આપણે હવે ટિફિન લઈને જવાનું છે ટીવીએસ બાઇક લઈને. કેનાલ ઊભું રહેવાનું છે. નરેશભાઈ એમ કહેતા હતા કે કેનાલ ઊભું રહી જાય આપણે જઈશું અમારા પર પિંજર બનાવવાનું કહેતા હતા. તો પેલા તો ટિફિન પિંજરની બાઇકમાં અને ગાઈસ આપણે કેદુનું બાઇક આંખ્યું નહીં હજી ઉપડશે નહીં. એ કેદુનું આંખ્યું નહીં ગાઈસ બાઇક આપણે ઉપડશે નહીં. ગાઈસ આપણે વાયલાજી કેનાલે આ બાઇક આપણે ગાઈસ કેદુનું આંખ્યું નહીં તો ઉપડશે નહીં. ટાઈટનું ઠરી ગયું છે. ગાઈસ આપણે કેનાલ હેલેજી ટાઈટ એટલી છે તો ફૂલ પેક થઈ જવું છે નકા પાછું ઠરી જઈશું. આપણે કેનાલે પોગી ગયા છે. જો ગાઈસ આપણે આહુર આવી ગયા. ગાઈસ ટાઈટ એટલી બધી છે ને તો આહુર આવી ગયા. તો ગાઈસ આપણે ચાવી અને ટિફિન લેતા જઈ. હજી તો ગાઈસ આપણે નરેશભાઈ નથી આવ્યા. હજી તો એમ કદાચ ઘરે હજી હું ખાવા બેઠો હું એટલે નાસ્તો કરવા. આપણે તો વહેલા આવતા રહ્યા નરેશભાઈ ભેગું તો વહેલા શીખવા ઉઠીને આવતા રહ્યા. પેલા ટિફિન ટીંગાડતી અહીંયા. તો ગાઈસ હું પેલા દરવાજો બંધ દઉં. તો ગાઈસ આપણે દરવાજો કરી દીધો આડો. હવે કઈ દરવાજાને કંઈ થાય નહીં. ગાયું બાયુંનું અંદર વહી જાય ને ગાયો અંદર ન કરી જાય ગાઈસ. આપણે ખોલ્યું તો આપણે આડું વસ્તુ જવું પડે ને પછી બાઈક ન મેકવા દે એટલે આપણે આડું વાંધી દીધો પાછો હતો એમને. આમ જો ગાઈસ કેનલ પર કોઈ માણા નથી હે. કેનલ પર ગાઈસ કોઈ માણા નહીં. આપણે અમને કામે વહી ગયા. અમે આજે અમારા કામે ગયા જ નથી ગાઈસ. આપણે નરેશભાઈ નથી આવ્યા. હા તો ગાઈસ આપણે નરેશભાઈ આવ્યા નહીં ત્યાંથી આપણે પારી પર બેસીશું. આવે પછી કામે જઈશું. હજી તો નરેશભાઈ હોય કે ખબર નહીં ગાઈસ. આપણે ને ગાઈસ આપણે કેવું અમારી ઈશનપુરની ગયો કેનાલ જાય હે ને ગાઈસ. નરેશભાઈ આવે પછી કામે જવાનું થાય છે ત્યાં બેસીએ આપણે. આપણે નરેશભાઈ આવી ગયા આપણે વાયલાજી આમરા પર કામે. એવો ગાઈસ નરેશભાઈ આમ રહ્યા. તો આપણે વાયલાજી કામે. રામભાઈ અહીંયા છે ને તો ગાઈસ આપણે કામે પગી ગયા હી હમણાં પર હે દાબડા ના દિવાલ ઉપર ના રહી જાય ફાર્મર લેતા આવી. તો ગાઈસ આપણે અહીંયા કામે પગી ગયા હમણાં પર. અહીંયા ગાઈસ આપણે કરવાનો પાઠ જો
ગાઈસ આપણે ટિફિન એવું નથી અને આપણે હજી તો પિંજરા બનાવવા માટે ઘોડી બનાવી છે. ઘોડીને બનાવી નાખી ટિફિન મૂકી દીધા છે. અને આ જો ગાઈસ આપણે 10 mm લોખંડનું હતું સીધું કરેલું પડ્યું છે. અને નરેશભાઈ રામજીભાઈ રીંગું વારેલું છે. અને હું નરેશભાઈ 2 જણા છે. રામજીભાઈ એમ કહેતા હતા કે લાઈન તૂટી ગઈ છે તો હાથ વારી હવે બપોર પછી સી ખબર આવે તો ખબર નહીં કઈ. અને આપણે અહીંયાથી ફરમાં લાવવા જઈશે કે આપણે દાબડાની થપ્પી મારવી છીએ પિંજરા બનાવવા હતું. તો આપણે કંઈક કરશું ગાઈસ. હવે તો આપણે કામ ચાલુ કરી દઈએ. કડિયાની પાલક રાખવાની ઘોડીઓ આવે ને તો એનાથી આપણે ગાઈસ મૂકી દીધા આપણા ઘોડી ઉપર બનાવવાના પિંજરા. નરેશભાઈ વારસે રીંગું આપણે બનાવવાના બાંધવાના પિંજરા. જો નરેશભાઈ રીંગું વારે છે આપણે બાંધવાના પિંજરા. આપણે ઘોડી પેલા આ સાઈડ રાખી હતી. અહીંયા આપણે ગાઈસ ઘોડી નડી એવું હતું ને એટલે આપણે આ બાજુ ઘોડી રાખી દીધી. એના માટે આપણે ગાઈસ હરિયા પણ મૂકી દીધા. અને આપણે નિશાન માની રીંગું પહેરવાનું છે. પછી આપણે ગાઈસ બાંધવાનું ચાલુ કરવાનું પિંજરું. આપણે 6 ઇંચ નિશાને મારી દીધા અને બે બાજુ ગાઈસ આપણે જો રીંગું પૂરવી દીધી. અને હજી તો ગાઈસ આપણે રીંગું બાંધવાનું આપણો વાયર કાપવાનો છે. અને હજી તો આ રીંગું આપણા નિશાને મેકવાની છે. એ તો ગાઈસ ઘણી વાર લાગી દીધી. તો આપણે હવે રીંગું મૂકી દઈએ નિશાને. મારે પૂરા કરી નાખવાના આપણે રીંગું લપટી ન જાય. તો ગાઈસ આપણે હવે રીંગું ગોઠવી નાખી. અંદર કઈ જગ્યાએ પડ્યો નરેશભાઈ વાયર? થેલીમાં પડ્યો ક્યાં પડ્યો? એમ થેલીમાં પડ્યો ક્યાં પડ્યો વાયર? કે નહીં લાયા? એમ તો હાલે હોય બાંધેમાં થોડોક પડ્યો છે એટલો હાલશે. તો ગાઈસ આપણે પિંજરા બાંધવા ચાલુ કરી દઈએ. અને આપણે હાટું ગાઈસ ત્યાં ચા લેવા તો 1-2 બાંધશું પિંજરા. 1-2 તો એટલે 1-2 રીંગું બાંધશું પિંજરાની. પછી આપણે આવશે ચા. એ જો ગાઈસ આમ ચોકડી ઉપર ગયા છે ચા લેવા. આપણે પિંજરા બાંધવા ચાલુ કરી દઈએ. ચા પીવા ચા પી લઈ પછી આખા પિંજરા બાંધશું. ચા પી લીધો હે અને વાયર આમાં પડ્યો ગાઈસ આપણો વાયર જો હે ને. તો આમાં થોડો આપણે જો એટલો લઈ લઈ. એટલો લઈશું તો ગાઈસ પેલા વાયરની લઈ લઈ ભાઈ કટિંગ કરી પિંજરા. તો વાયર તો આપણે પેલા કાઢી લઈ ફટાફટ. અને જો ગાઈસ આપણું પિંજરું આમ પડ્યું બાંધવાનું હોય તો વાયર કટિંગ કરી નાખી. તો વાયર કટિંગ કરી નાખ્યો હે. અને આપણે જો ગાઈસ આપણે 3 જ રીંગું બાંધી હતી. બીજી તો ગાઈસ આપણે બાકી રહી હતી. પછી આપણે ચા પીવા વહી ગયા હતા. અને વાયર આપણે ગાઈસ હાલેવો નતો જો કાટ ખાઈ ગયેલો હે ને એટલે હાલેવો નહીં. એટલે તેમાં ગાઈસ આપણે નવો કાપીને લાવ્યા. હવે આપણે ગાઈસ કરશું બાંધવાનું ચાલુ. પાણીનું પીને બાંધવાનું ચાલુ કરશું. હવે ગાઈસ આપણે પિંજરું પૂરું થાય ને ત્યાં સુધી ક્યાંય જવાનું નથી. હવે આપણે બાંધવાનું કરી દઈએ ચાલુ. રામજીભાઈ આવી ગયા છે પિંજરા બાંધવા. એટલે ગાઈસ આપણે લઈને અમે કરી નાખીએ. એટલે આપણે આવતા રહ્યા છે પિંજરા બાંધવા. હવે ગાઈસ મજા છે કામ કરવાની. એમ જો રામજીભાઈ હે આપણે મેન રામજીભાઈ થી બાંધી દો આખું પિંજરું. જો ગાઈસ આપણે આમાં 5 હરિયા નાખ્યા આપણે. રામજીભાઈ જો કંઈક વાતું કરે છે. તો ગાઈસ આપણે હવે બીજું પિંજરું ચડાવવાનું છે. ચાલો તો ચાલુ રાખો તમે. નિશાન ને મારી દઈએ આપણે. નરેશભાઈ ને રીંગું જ વારવાની. મારે રામજીભાઈ ને પિંજરા જ બનાવવાના. તો ગાઈસ આપણે આના માથે હરિયા મૂકી દઈશું. નિશાન મારી દઈએ. આપણે લેતા આવ્યા ચા. આપણે પીવાનું ચા. રામજીભાઈ આવ્યા ચા મળે ચા ને પી લઈ. આલા પાક ચામાં કાઢો તારે. આમ નાનું લાગે પણ મને એ વધારે મારે ચા પાણી પીશે મને પીવાનું.
નવો શીશો યુનિક. બિસ્લેરી આ પાણી છે શીશો અલગ રાખ્યો છે. 10 રૂપિયા આટલી આપે. એ તો માં ભાઈબંધ છે. મોટું બાકુલ થઈ ગયું. ના ના બરાબર. તો કાશ આપણે ચા પીને પિંજરું બાંધવાનું ચાલુ કરી દઈશું. આમ જો કાશ આપણે એક પિંજરું બાંધીને મેં દીધું અને બીજું પિંજરું બાંધવાનું ચાલુ કરી દીધું. તો ચા ને પી લઈએ. આપણે 3 પિંજરા બનાવી નાખ્યા. 1 2 અને 3. 3 પિંજરા બનાવી નાખ્યા ગાઈસ. અને આપણે થઈ ગયો હવે ખાવાનો ટાઈમ. 1 વાગી ગયો એટલે તો ગાઈસ આપણે ખાવા પીવાનું છે. અને 3 જ ખાલી પિંજરા બનાવ્યા છે. મેં ને ગાઈસ રામભાઈ. તો આપણે હવે થઈ ગયો ખાવાનો ટાઈમ. તો હાથમાં ધોઈને ખાવા બેસી. તો ગાઈસ આપણે આ બાજુ ઢામ ભર્યા છે. પગે ધોવા જોઈશે અને હાથે ધોવા જોઈશે. પગ ગાઈસ એવું નથી આપણે પગ માટે ધોળ ચોટી છે. અહીંયાથી જમીન ખારી છે ને પગમાં પડશે ઓર એટલે એમાં ગાઈસ ધોળ ચોટી પગમાં તો ઉખડે ને તો ગાઈસ આપણે હાથને ધોઈ નાખી. હાથ પગ ધોઈ નાખીને પછી આપણે ખાવા બેસીશું. તો ગાઈસ આપણે ટિફિન ની વાળા પડ્યું છે અને આપણે અહીંયા ખાવા બેસીશું. આમાં એ બોલો પીરી વાળો ભાણો આવ્યો ઉઠ્યો અહીં છે. તો ગાઈસ આપણે હવે ખાઈ લઈ. ભલા યાર કરતા હોય. આપણે હવે ખાઈ લીધું છે અને પાણીની બોટલ લઈ લીધી છે પાણી પીવા. થોડું તીખું લાગે ને એટલે ગાઈસ આપણે પાણીની બોટલ રાખી પાણી પીવા. એ જ ગાઈસ આપણે ધાબળા ઉપર આરામ કરશું. અહીંયા ગાઈસ આપણે 2 વાગે ચડવાનું થશે નરેશભાઈ ભેગું. સમભાઈ ભેગું 2 વાગે ચડવાનું થતું અને નરેશભાઈ ભેગું 2 વાગે ચડવાનું થાય છે. તો ગાઈસ આપણે ઘડીક આરામ કરી લઈએ પછી કામે ચડશું. હે તો ગાઈસ આપણે નરેશભાઈનું દેવાનું પાણી સીજો જે બહાર ફૂલીને આવતા રહ્યા. તો નરેશભાઈની ત્રીજી ગાઈસ ખાય આપણે વહેલા ખાઈ લીધું. હાલો રામપા હાલો તો ગાઈસ આપણે હવે આરામ કરી લઈ ઘડીક. 2 વાગે કામે ચડવાનું થાય છે. આપણે વાગી ગયા 2. આપણે કામ ચાલુ કરવાનું હોય. રામજીભાઈ જો ગાઈસ આપણે પહેલા આવતા રહ્યા. હા પિંજરું આપણે ઉતારવાનું છે રામજીભાઈ. ઉતારવાનું ભાઈ એકલા ઉતરે પેલા બૂટ વાળા મૂકે નરેશભાઈ હાલો ઉતારો પિંજરું. હવે આપણે 40 ફૂટ વાળા પૂરા થઈ ગયા ને પિંજરે તો 3 જ બાંધવાના છે. 2 ને આ 40 3 આ જે છોડશે નહીં અત્યારે ઉઠશે નહીં. તો ગાઈસ આપણે પિંજરું ને ઉતાર લઈ. નરેશભાઈ આવે એટલે પછી આપણે પાસ નીચે આપણે 6 ઇંચ વાળા 3 પિંજરા બનાવ્યા અને 1 ફૂટ વાળું પિંજરું બનાવ્યું અને બીજા આપણે ફૂટ વાળા પિંજરાને આપણે નિશાન મારી દીધા છે. આપણે જો તડકો લાગતો હતો ને એટલે અને આ બાજુ ગાઈસ જો કડિયા પણ આયા ચણવા અને આપણે રામજીભાઈ વાયર કટિંગ કરે છે. નરેશભાઈ માપ લે લોખંડનું એ ગાઈસ છે અને આપણે પિંજરાને નિશાન માર્યા છે. જો આપણે ફૂટે જગ્યા મેકી વચ્ચે ફૂટના નિશાન માર્યા છે અને 6 ઇંચ વાળા 3 પિંજરા બનાવ્યા. એ 40 ફૂટ ઉપરના 40 ફૂટ છે. રેડના ગાઈસ આપણે કામ કરે છે. રામજીભાઈ આપણા વાયર કાપે છે અને મેંકર બાજુ કડિયા ચણે છે. આપણે પિંજરા બાંધવાનું ચાલુ કરી દઈએ. હે વાયર એના કટિંગ કર્યું તો આપણે આવી ગયો ચા. રામજીભાઈ ચા પીવે છે અને આપણે પણ ગાઈસ ચા પી લઈ. ને જો ગાઈસ આપણે કડિયાની અંદર ગાઈસ ચા પીવે છે આપણે પણ ચા પી લઈ. આવી ગઈ ચા ને ઉભી લઈ જો આમ ફરી અમે પાડે
ચા પીતો હે અને રામજી पे रिंग ગોઠવે નરેશભાઈ આપણા પિંજરા બાંધે આપણે બાંધી મોટે લુંગી નરેશભાઈ જો ગાઈસ આપણે નિશાન મારે હે રામભાઈ માટા મારે છે રીંગ ગોતે હે અને આપણે ઉભા છે સમજો નરેશભાઈ નિશાન મારે વાગી ગયા છો ને આપણે હવે જવાનું છે ઘરે તો લુંગીનું સોન નાખી અને ગાઈસ આપણે મશીનની માથું મેક દીધું જો ગાઈસ આપણે મશીન ઠેલો અને નરેશભાઈની એક પિંજરું બાકી હે ને બાંધવાનું એ બાંધે પછી આપણે આંકડીની વાંધું મેકીને પછી આપણે જવાનું ઘરે હજી તો ગાઈસ આપણે હાથને ધોવાનું બાકી છે અને ગાઈસ આપણે આંગળામાં આમ જો ને લોખંડ બાંધતી વખતે આંગળીમાં ચેકા પડી ગયા હાથ કેવો થઈ ગયો ગાઈસ સમજો હાથ પગ સમજો આટલા ગાઈસ આપણે સેન્ટિંગમાં કપડાને એવું મેળવું થાય તો ગાઈસ આપણે સામાન્ય વાંધું ભેગું કરીને મેકી દઈ અને હાથને ધોઈ પછી આપણે જવાનું છે ઘરે તો ગાઈસ આપણે આખો દિન કામ કરી ઠેઠ આજે 6 વાગ્યો હતું એટલું કામ કરવાનું છે અને આજે ગાઈસ આપણે પિંજર કેટલા બને ખબર હે 8-9 પિંજરા બને નહીં તો ગાઈસ આપણે હવે હાથને ધોઈ લઈએ અને સામાન પડ્યો તો મેકી દઈએ અંદર રમવા જાય છે એમના ઘરે અને આપણે હવે જઈએ આપણા ઘરે નરેશભાઈ જો ગાઈસ આપણા હાલીને વહી જાય હે નરેશભાઈ શેઠજી હાલી નામ આપણે જવાનું છે બાઇક નરેશભાઈ રામજીભાઈ જાય ઘરે રામજીભાઈ ની આવશે કાલ નરેશભાઈ ગાઈસ આપણે આમ વહી ગયા ને આમ એ પછી જવાનું હાલાજી પછી હવે ઠેઠ ગાઈસ આપણે ઘરે હાલાજી અંધારું થતું જાય હરવે હરવે તો આપણે ઠેઠ ઘરે હાલાજી આપણે અહીંયા આવતા રહીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ટીવીએસમાં નાખવા માટે લેવા તને પહોંચી ગયા અહીં અને આપણે જો એક પેટ્રોલનો શીશો અને એક આપણે ટિફિન તો ગાઈસ આપણે પેટ્રોલ 2 લીટર લેવાનું હતું પણ એ શીશો કંઈ જડ્યો નહીં ને એટલે ગાઈસ આપણે 1 લીટર લઈ આવ્યા અને બીજો ગાઈસ આપણે કાલ લેતા આવશું તો ગાઈસ હવે અંધારું બહુ થઈ ગયું છે તો આજનો બ્લોગ આપણો પૂરો મળશે નવા એક બ્લોગમાં ત્યાં સુધી બાય બાય